નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર ધોરણ 11 ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રનો વિષય પ્રવેશ. એની અંદર આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર કોઈપણ પ્રકારની આંકડાકીય માહિતીને ચિત્રમાં સંક્ષિપ્તમાં રજૂ કરવા માટેનો એક સામયિક શ્રેણીનો આલેખ જોયો હતો. તો કોઈપણ પ્રકારની આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આપણી પાસે 4 વિકલ્પો છે. 4 રીતે સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય. એક સામયિક શ્રેણી, બીજું સ્તંભાકૃતિ, ત્રીજું પાસેની સ્તંભાકૃતિ અને ચોથું વૃત્તાંશ આકૃતિ. હવે આપણે અહીંયા અત્યારે જે એક માહિતી આપેલી છે, બરાબર, એના ઉપરથી સમજાવું છું. અને કાલે એક આપણે વિડીયો જે ભણ્યા સામયિક શ્રેણીનો, એની અંદર પણ મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ પણ એક જ પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે 2 જ આકૃતિ બની શકે, કાં તો સામયિક શ્રેણીની અને કાં તો સ્તંભાકૃતિની. એક કરતાં વધુ માહિતી આપેલી હોય, એટલે કે વર્ષ એક માહિતી એક કરતાં વધુ હોય ત્યારે કાં તો પાસેની સ્તંભાકૃતિ બની શકે અને કાં તો વૃત્તાંશ આકૃતિ બની શકે. આ નિયમથી બધા જ વ્યક્તિઓ, બધા જ વિદ્યાર્થીઓ જાણકાર છે. હવે તમને અહીંયા એ વિચારવાનું છે કે કોઈ પણ પ્રકારની આકૃતિ દોરવા માટે સૌપ્રથમ તમે OY ધરી એટલે કે ઊભી ધરી અને OX ધરી એટલે કે આડી ધરી, એમ 2 ધરીનું તમે આંકન કરો. એટલે કે OY ધરી છે એના પર ચલ રાશિ અને OX ધરી છે એના પર અચલ રાશિ. હવે તમને એમ થશે કે અચલ રાશિ કેને કહેવાય અને ચલ રાશિ કેને કહેવાય? તો કે વારંવાર જે રાશિમાં વધઘટ થતી હોય, શબ્દ સમજો, વારંવાર જે રાશિમાં વધઘટ થતી હોય એવી તમામ રાશિઓને ચલ રાશિ કહેવાય. જેમ કે ખેતી ક્ષેત્રને લગતું કોઈ પણ પ્રકારનું ઉત્પાદન, શિક્ષણની ટકાવારી, બેરોજગારીની ટકાવારી, રોજગારીની ટકાવારી, વસ્તીની સંખ્યા, વસ્તી વૃદ્ધિનું ટૂંકમાં દર, બરાબર, આવી કોઈ પણ પ્રકારની માહિતી છે કે જેમાં વારંવાર વધઘટ થાય છે, એ બધી જ વસ્તુ છે એ OY ધરી પર આવશે, કારણ કે એ ચલ રાશિ છે. જ્યારે OX ધરી એટલે કે આડી ધરી પર હંમેશાને માટે અચલ રાશિ આવશે કે જેમાં વધઘટ નથી થતી, એ સ્થિર પ્રમાણમાં ચાલતી હોય. 1991, 1992, 1993, 1994, પછી 94.5 નો હોય, બરાબર, એમ સ્થિર વધઘટ હોય. આવી રાશિને તમે અચલ રાશિ તરીકે ઓળખી શકો. હવે અહીંયા એક આપણને માહિતી આપેલી છે કે ભારતમાં ખેતી ક્ષેત્રમાં થયેલ ઘઉંના ઉત્પાદનની માહિતી નીચે મુજબ આપેલી છે. હવે ભારતની અંદર જે ઘઉંનું ઉત્પાદન થયું એની માહિતી 1970-71થી માંડી અને 2010-11, બરાબર, સુધીની, એટલે કે 40 વર્ષની માહિતી આપણને આપેલી છે. આ જે માહિતી આપેલી છે એ માહિતી એક જ પ્રકારની છે, એટલા માટે આપણે સ્તંભ આકૃતિ દોરશું, બરાબર. એ સ્તંભ આકૃતિ દોરશું શું કામે? તો કે સૂચનાની અંદર એવી સ્પષ્ટતા કરેલી છે કે આ માહિતી પરથી સ્તંભ આકૃતિ દોરી વિશ્લેષણ કરો. કદાચ માની લ્યો કે આ જે સ્તંભ આકૃતિ શબ્દ ન હોત તો તમે આમાં સામયિક શ્રેણીની આકૃતિ દોરી શકો, એમાં કોઈ પ્રકારનો પ્રશ્ન ઊભો થઈ શકે નહીં. 4 આલેખ છે, 4માંથી કોઈ પણ એક આલેખ તમારા માટે 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં 5 ગુણનું મહત્વ ધરાવે છે. જે 11 કોમર્સના ઇકોનોમિક્સમાં પહેલા ચેપ્ટરમાં આવે છે, એ જ વસ્તુ 12મા ધોરણના ઇકોનોમિક્સના પહેલા ચેપ્ટરમાં આવે છે. તો 4માંથી કોઈ પણ એક આલેખ 12મા ધોરણની બોર્ડ માટે અગત્યનો છે. એટલા માટે દરેક પ્રકારના નિયમો જાણવા. હવે પહેલો નિયમ કયો? તો કે આપેલી જે માહિતી છે એના પરથી તમે જ્યારે આલેખનું તમે સ્વરૂપ આપો છો ત્યારે આલેખ, પહેલો નિયમ, આલેખ અતિશય મોટો કે અતિશય નાનો થવો જોઈએ નહીં. હવે આલેખ અતિશય મોટો કે અતિશય નાનો ન થાય એના માટેની પહેલી કઈ બાબત ધ્યાનમાં રાખવાની? તો કે જે માહિતી આપેલી છે એમાં નીચામાં નીચી જે માહિતી છે એનો તમે રાઉન્ડ ફિગર લ્યો. નીચામાં નીચી માહિતી આપેલી છે એનો રાઉન્ડ ફિગર લ્યો તો કેટલા આવશે? તો કે 25, બરાબર. નીચામાં નીચી જે માહિતી આપેલી છે એનો રાઉન્ડ ફિગર તમે લ્યો, એનાથી ઉપરનો રાઉન્ડ ફિગર તો કે 20. ઊંચામાં ઊંચી માહિતી આપેલ છે 86.9
9, તો એનાથી ઉપરનો રાઉન્ડ ફિગર લ્યો તો કે કેટલા આવશે 90. અહીંયા જો તમે રાઉન્ડ ફિગર 10ના ગુણાંકમાં લીધેલો હોય તો નીચે પણ રાઉન્ડ ફિગર તમારે 10ના ગુણાંકમાં જ લેવો પડે. માની લ્યો કે અહીંયા તમે રાઉન્ડ ફિગર 15 તરીકે લીધું હોય તો અહીંયા તમારે 95 તરીકે લેવું પડે, કારણ કે 5ના ગુણાંકમાં લીધું તો અહીંયા પણ 5ના ગુણાંકમાં, 10ના ગુણાંકમાં લીધું તો અહીંયા પણ 10ના ગુણાંકમાં. હવે જો તમે અહીંયા નીચામાં નીચી માહિતી 20 અને ઊંચામાં ઊંચી 90, તો તમે 10ના ગુણાંકમાં લીધું તો વાય અક્ષ પર તમે 1 સેમી બરાબર જો 5 રાખશો તો આલેખ અતિશય મોટો બનશે. આલેખ અતિશય કેવો બનશે? મોટો બનશે. જો તમે વાય અક્ષ પર 1 સેમી બરાબર સ્કેલમાં તમે 10નું રાખશો તો વાય ધરી પર 9 માહિતી આવશે. 9 માહિતીથી વધુ થાય તો આલેખ મોટો ગણાય, એનાથી નીચે જાય તો આલેખ નાનો ગણાય. તો સ્કેલ માપની અંદર પહેલી વસ્તુ લખીએ કે વાય અક્ષ પર 1 સેમી બરાબર 10 લાખ ટન ઘઉં. વાય અક્ષ પર 1 સેમી બરાબર 10 લાખ ટન ઘઉં. આ 10 લાખ ટન ઘઉં મેં ક્યાંથી લીધા? તો કે ઉત્પાદન શેનું છે? લાખ ટનમાં છે. શેનું ઉત્પાદન છે? તો કે ઘઉંનું. તો વાય અક્ષ પર ચલ રાશિ મારે દર્શાવવી છે, તો ચલ રાશિ કઈ છે? તો કે ઉત્પાદનના આંકડા. તો મેં વાય અક્ષ પર 1 સેમી બરાબર 10 લાખ ટન ઘઉંનું ઉત્પાદન કીધું. તો હવે 1 સેમીના આંકા કરો. અહીંયા આંકા કર્યા એટલે 10, અહીંયા 20, અહીંયા 30, અહીંયા 40, અહીંયા 50, 60, 70, 80 અને 90. અહીંયા તમે 10-10ના આંકા લીધા, 0 થી 10 લીધું, 1 સેમીનું અંતર રાખ્યું, તો 10 થી 20ની અંદર પણ તમે 1 સેમીથી વધુ અંતર રાખી શકતા નથી. અહીંયા તમારે લખવાનું છે ઘઉંનું ઉત્પાદન. તો મેં કાલે પણ તમને સૂચના આપી હતી, વાય અક્ષ ઊભી ધરી છે, એના ઉપર તમે જે માહિતી લખો છો એ માહિતી તમારે ઊભી લાઈનમાં જ લખવાની છે, ઘઉંનું ઉત્પાદન. હવે તમારો પ્રશ્ન આવ્યો OX ધરીનો, તો ત્યાં શું આપેલ છે? વર્ષ. વર્ષ કેટલા છે? 5. તો ત્યાં 5 જ માહિતી આવશે, એટલા માટે X અક્ષ બરાબર 2 સેમી બરાબર વર્ષ. બરાબર? X અક્ષ પર 2 સેમી બરાબર વર્ષ. અથવા તમે અહીંયા દાયકો શબ્દ પણ વાપરી શકો. અથવા તમે કયો શબ્દ વાપરી શકો? દાયકો. દાયકો શબ્દ ત્યારે જ વાપરી શકાય કે જો 70-71 થી 80-81, 10 વર્ષ 80-81 થી 90-91, 10 વર્ષ 90-91 થી 2000-2001, 10 વર્ષ 2000-2001 થી 2010-11, એટલે 10 વર્ષ. આ બધાયની વચ્ચેનો ગાળો 10-10 વર્ષનો છે, એટલા માટે તમે દાયકો શબ્દ લખી શકો, વર્ષ શબ્દ લખી શકો, બેમાંથી ગમે એ લખી શકાય. હવે અહીંયા 2 સેમી લીધું, અહીંયા આપણે 1 સેમી બરાબર લીધું હતું, તો અહીં જગ્યા મોટી મૂકો, વર્ષ 1970-71, અહીંયા વર્ષ 1980-81, અહીંયા વર્ષ 1990-91, અહીંયા વર્ષ 2000-2001 અને અહીંયા 2010-11. અહીંયા તમારે વાય અક્ષની જેમ લખવું પડે દાયકો. શું લખવું પડે? દાયકો. એ બધી વસ્તુ છે, નાની નાની બધી બાબતોનું ધ્યાન રાખવાનું, બોર્ડની અંદર એના માર્ક કપાય છે. એટલી વસ્તુ થઈ ગયા પછી હવે કાલે જેમ કર્યું હતું એમ સામાયિક શ્રેણીમાં વર્ષની સામે આંકડાકીય માહિતી છે, બરાબર? ત્યાં તમે બિંદુ કરો તો વર્ષ 1970-71માં કેટલી માહિતી છે? 23.8. તો 70-71ની અંદર 23.8 તમે એક પોઈન્ટ કરો. આ પોઈન્ટ તમે જે કરો છો એ પોઈન્ટ તમારા X ધરી પર જે તમે બિંદુ લખેલું છે એની બરોબર લાઇનમાં હોવો જોઈએ. પછી 80-81ની અંદર કેટલું છે? તો કે 36.3. તો 80-81માં 36.3 છે, તો 36.3 ઉપર તમે એક બિંદુ કરો. જેમ જેમ તમે આ બિંદુ કરતા જાઓ ત્યારે ધ્યાનમાં એ રાખવાનું છે કે અહીંયા જે આપેલું બિંદુ છે એ, અહીંયા જે આપેલું બિંદુ છે એ અને આ બિંદુ એ બંને એક લાઇનમાં જ હશે. પછી સ્કેલ દ્વારા તમારે એ બંને વસ્તુ મિડલમાં રહીએ એ રીતે તમારે એક સ્તંભ બનાવવાનો છે. સાદા અર્થમાં કહેવા જાવ તો એક થાંભલો બનાવવાનો છે કે જે આપણને ટૂંકમાં
આલેખને સ્પષ્ટ રીતે બતાવી શકે. અહીંયા બિંદુ છે, અહીંયા તમે એક આડી લાઈન પસાર કરો, બરાબર. અહીંયા તમે લખી નાખો 23.8. એ જ રીતે 1980-81માં કેટલા છે? 36.3. તો ત્યાંય પણ તમે એક આ રીતે સ્તંભાકૃતિ દોરો. બંને સ્તંભ હોય એ બધા સ્તંભની જાડાઈ છે એ એક સરખી હોવી જરૂરી છે. જો બંને સ્તંભની જાડાઈની અંદર ટૂંકમાં તફાવત હશે તો આલેખની અંદર માર્ક કપાવવાની શક્યતા રહેલી છે. 36.3. હવે 90-91માં કેટલા છે? 55.1. તો 90-91ની અંદર 55.1. તો તમે અહીંયા 50 અને 60ની વચ્ચે, બરાબર, અને 90-91ને ટૂંકમાં લાઇનમાં એક તમે બિંદુ કરો, એનો પણ તમે સ્તંભ બનાવો કે જેથી કરીને એક્સ અક્ષ ઉપર કરેલું પોઈન્ટ એ સ્તંભની વચ્ચોવચ આવવો જોઈએ. જો એક્સ અક્ષ પર કરેલો સ્તંભ ટૂંકમાં વચ્ચોવચ નહીં આવે, બરાબર, તો આલેખ ખોટો પડશે. તો અહીંયા જે તમારી લાઈન છે આ થઈ ગઈ 55.1. પછી વર્ષ 2000-2001માં કેટલું છે? 69.7. તો વર્ષ 2000-2001માં 70થી સેજ નીચે 2000-2001ની લાઈનમાં પોઈન્ટ કરો. એ પોઈન્ટ કર્યા પછી તમે એ સ્તંભ યોગ્ય રીતે મિડલમાં આવે એ રીતે તમે મોટો સ્તંભ દોરો. સ્તંભની જાડાઈ ફરીથી કહું છું એક સરખી હોવી જોઈએ. સ્તંભની જાડાઈમાં વધુ પડતો ફેરફાર ચાલાય નહીં, તો આલેખની અંદર માર્ક કપાવવાની શક્યતા ઘણે ખરે અંશે રહેલી છે. અહીંયા લખો 69.7. હવે વર્ષ 2010-11માં કેટલા છે? 86.9. તો જો વર્ષ 2010-11માં 86.9 હોય તો વર્ષ 2010-11માં 80થી ઉપર અને 90થી નીચે તમે એક પોઈન્ટ કરો. હવે એ પોઈન્ટ છે, બરાબર, એ તમારા 2010-11ના સ્તંભને બતાવશે. આ સ્તંભની અંદર તમે બંને વસ્તુ યોગ્ય રીતે થઈ જાય એ રીતે તમે જોડી દો. બરાબર, અહીંયા ઊભી લાઈન કરી નાખો, અહીંયા લખી નાખો 86.9. આટલું કર્યા પછી તમારે આ સ્તંભની અંદર કોઈ પણ પ્રકારની એક સામાન્ય એવી ડિઝાઇન કરવાની છે કે જે સમય ન બગાડે. એના માટે તમારે અહીંયા એક અનુસૂચિ બનાવવી પડે. આવી રીતે તમારે ચોરસ કરી અને તમે એમાં આડા લીટા કરી અને ટૂંકમાં લખી નાખો સ્તંભ, બરાબર. આવી રીતે સ્તંભ લખી નાખો. પછી આ બધાની અંદર તમે આવી રીતે આડા લીટા કરી નાખો જેથી કરીને સામાન્ય એવી એક ડિઝાઇન થઈ જાય. ડિઝાઇન એવી કરવી કે જે પરીક્ષાની અંદર ખોટો સમય આપણો વેડફે નહીં. બરાબર, આ રીતે થઈ જાય એટલે મેં તમને કાલે કીધું હતું કે સામયિક શ્રેણીની આકૃતિ બની ગઈ એટલે 2.5 માર્ક 2.5 માર્ક તમને મળે. હવે આના ઉપરથી વિશ્લેષણ કરો, એના તમને 2.5 માર્ક મળે. વિશ્લેષણમાં ખાસ ધ્યાન રાખજો, સામયિક શ્રેણીમાં જેમ વિશ્લેષણ કર્યું હતું એ જ રીતે, બરાબર. વિશ્લેષણના 2.5 માર્ક મેળવવા માટે 5 થી 7 મુદ્દા તમારે બનાવવા પડે. કદાચ આ આલેખની અંદર આપણે 25 મુદ્દા બનાવવા હોય તો પણ બની શકે, એના માટે કોઈ ઓલું છે નહીં. હવે પહેલો મુદ્દો શું બનાવવાનો કીધો તો મેં તમને? સામયિક શ્રેણીમાં જે કીધો હતો એનો એ જ સેમ ટુ સેમ કે વાય અક્ષ પર ઉપરોક્ત આકૃતિમાં વાય અક્ષ પર ઘઉંનું ઉત્પાદન અને એક્સ અક્ષ પર દાયકો દર્શાવેલો છે. ફરી વખત, ઉપરોક્ત આકૃતિમાં વાય અક્ષ પર ઘઉંનું ઉત્પાદન અને એક્સ અક્ષ પર દાયકો દર્શાવેલો છે, બરાબર. બધા જ આલેખની અંદર પહેલો મુદ્દો એક્સ અક્ષ અને વાય અક્ષ તમે જે દર્શાવેલું છે એનું એ જ લખવાનું છે. દર્શાવેલી વસ્તુ પણ તમને કોષ્ટકની અંદર આપેલી જ છે, કોષ્ટકની અંદર તમને આપેલી જ છે. તો પહેલો મુદ્દો દરેક વ્યક્તિ માટે ટૂંકમાં સેમ બનશે. બીજા મુદ્દાની અંદર કીધું હતું પહેલું વર્ષ અને છેલ્લું વર્ષ એની વચ્ચેનો તફાવત તમારે કાઢવાનો છે. આ 70-71નો દાયકો છે, ત્યાંથી તમારે 2010-11 સુધી જવાનું છે. એટલે આમ જોવા જાવ તો કેટલા વર્ષ થશે? 70થી 80, 80થી 90, 90થી 2000, 2000થી 2010
એટલે કે 40 વર્ષનો સમયગાળો થશે. આમ જોવા જાવ તો 5 દશકા છે, 60 થી 70 હોય, 70 થી 80નો છે, 80 થી 90નો છે, 90 થી 2000નો છે અને 2000 થી 2010નો. એટલે 5 દાયકા થયા. કેટલા દાયકા થયા? 5 દાયકા એટલે કેટલા વર્ષ થશે? 50 વર્ષ. 50 વર્ષમાં પહેલા વર્ષમાં કેટલું ઉત્પાદન હતું? 23.8 લાખ ટન, જે વધીને કેટલું થયું? 86.9 લાખ ટન. તો પહેલાં તો તમે 86માંથી 23ને બાદ કરી નાખો, એની બે વચ્ચેનો તફાવત ગોતો. હવે 86માંથી તમે 23 બાદ કરશો તો કેટલા આવશે? તો કે 3 અને 6, બરાબર? ટૂંકમાં 63 લાખ ટન આવશે, બરાબર? હવે 63 લાખ ટન ઉત્પાદન છે એ ટૂંકમાં પ્લસ થયું છે. 63 લાખ ટન કેવું થયું છે? પ્લસ. વર્ષ કેટલા છે? તો કે 5 દાયકા. કેટલા દાયકા છે? 5 દાયકા. તો હવે બીજો મુદ્દો તમારો આના ઉપરથી કમ્પ્લીટ થશે. શું? તો કે વર્ષ 1970-71 થી 2010-11 સુધીના 5 દાયકામાં 63 લાખ ટનનું ઉત્પાદન વધેલું જોવા મળે છે, જે ખેતી ક્ષેત્રની ગતિશીલતાની ટૂંકમાં નિશાની છે. એ જ મુદ્દો એવી રીતે લખો અથવા કોઈ બીજી વાક્ય રચના બનાવવી હોય તો પહેલી વસ્તુ સેમ આવશે. શું? તો કે વર્ષ 1970-71 થી વર્ષ 2010-11 સુધીના 5 દાયકામાં લગભગ 63 લાખ ટન ઘઉંનું ઉત્પાદન વધેલું જોવા મળે છે, જે દેશ માટે હકારાત્મક બાબત કહી શકાય. આવી રીતે તમારે બીજો મુદ્દો પહેલું વર્ષ અને છેલ્લા વર્ષનો તફાવત, પહેલા વર્ષની માહિતી અને છેલ્લા વર્ષની માહિતીની એ બે વચ્ચેનો તફાવત, એના ઉપરથી તમારું બીજો મુદ્દો બનશે. હવે બધા મુદ્દા સામાન્ય, બરાબર? ટૂંકમાં 2 વર્ષ સરખાવતો જાઓ, બાજુમાં છે, અહીંયા 23 છે, અહીંયા 36 છે, તો આની વચ્ચે કેટલો પ્લસ થાય છે? તો કે 13 લાખ ટનનો. ટૂંકમાં 36માંથી 23 જાય તો કેટલા વધશે? 13 લાખ ટન. તો તમે લખી શકો વર્ષ 1970-71 થી 80-81 સુધીના 2 દાયકામાં, બરાબર? 70-71 થી 80-81 સુધીના 2 દાયકામાં ઘઉંના ઉત્પાદનમાં 13 લાખ ટનનો વધારો જોવા મળે છે. તો આ તમારો ત્રીજો મુદ્દો થઈ ગયો. ચોથો મુદ્દો 80-81 અને 90-91ને સરખાવો. આ બંને વચ્ચેનો તફાવત કરો, એ બંને વચ્ચેનો તમે તફાવત કરો, બરાબર? એટલે 19 લાખ ટન પ્લસ થાય છે. કેટલા લાખ ટન થાય છે? 19 લાખ ટન. તો તમારા માટે એ મુદ્દો સરળ. વર્ષ 1980-81 થી વર્ષ 90-91 સુધીના 2 દાયકામાં ઘઉંના ઉત્પાદનમાં 19 લાખ ટનનો વધારો જોવા મળે છે, બરાબર? ત્યારબાદ તમે 90-91 અને 2000-2001ને સરખાવો. અહીંયા 55 છે, અહીંયા કેટલા છે? 69 છે. તો ત્યાં પણ કેટલા લાખ ટનનો વધારો થાય છે? તો કે 14 લાખ ટનનો. ત્યાં કેટલો વધારો થાય છે? 14 લાખ ટનનો. તો તમે મુદ્દો બનાવી શકો કે વર્ષ 1990-91 થી વર્ષ 2000-2001 સુધીના 2 દાયકામાં 14 લાખ ટનનો વધારો જોવા મળે છે, જે આગામી દાયકા કરતાં ઘણો બધો નીચો છે. એવું મેં શું કામ કીધું? અહીંયા કેટલો વધારો થયો હતો? 19 લાખ ટન. અહીંયા કેટલો થયો? 14 લાખ ટન, બરાબર? તો અહીં લખી શકાય આ મુદ્દામાં આગામી દાયકા કરતાં ઘણો બધો નીચો છે, બરાબર? ત્યાર પછી વર્ષ 2001ને 10-11ને સરખાવો. અહીંયા 69 છે, અહીંયા 86 છે, બરાબર? તો અહીંયા પ્લસ કેટલું થાય છે? 17 લાખ ટન થાય છે. તો વર્ષ 2000-2001 થી 2010-11 સુધીના 2 દાયકામાં ઘઉંના ઉત્પાદનમાં 17 લાખ ટનનો વધારો જોવા મળે છે, જે ગયા દાયકા કરતાં વધુ પ્રમાણમાં છે. અહીંયા શું કીધું હતું? ગયા દાયકા કરતાં ઓછા પ્રમાણમાં છે. અહીંયા શું કહેવાનું છે? ગયા દાયકા કરતાં અથવા આગામી દાયકા કરતાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો આવી રીતે તમે વિશ્લેષણ છે એ જાતે જ કરી શકો. કોઈ પણ પ્રકારના રેફરન્સ બુકની તમારે આમાં સહારો લેવાની જરૂરિયાત નથી. હજી જો તમારે આમાં કોઈ ડિફિકલ્ટ મુદ્દા જોવા હોય, તમારે એક મુદ્દો એવો પણ લખી શકાય કે વર્ષ 1970 થી 2010 સુધીની તમને માહિતી 5 દાયકાની આપેલ છે. તો જો તમારી પાસે વધારાની કોઈ માહિતી હોય તો 1965ની અંદર હરિયાળી ક્રાંતિનો વિકલ્પ ભારતની અંદર આવ્યો. એ હરિયાળી ક્રાંતિના નિક્ષેપ તરીકે સુધારેલું બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, યાંત્રિકીકરણ, વીજળી, સિંચાઈ, આ બધી જ વસ્તુઓ છે એ સરકાર દ્વારા
ખેડૂતોને વધુને વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા. ક્યારથી? 1965થી. તો 1965 પછીના જેટલા દાયકાઓ છે એ બધા જ દાયકાઓની અંદર ઘઉંના ઉત્પાદનમાં ટૂંકમાં જે ક્રમશઃ વધારો થવો જોઈએ એ વધારો સતત ચાલુ છે. બરાબર? તો એ આમ જોવા જાવ તો ભારત માટે એ હિતાવહ બાબત કહેવાય. તો એક પોઈન્ટ છેલ્લો આપણે થોડોક ઊંડાણપૂર્વકનો વિચાર કરીને લખી શકાય કે વર્ષ 1965થી ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ. ત્યારબાદ ભારતમાં દર વર્ષે ઘઉંના તેમજ ખેતી ક્ષેત્રના અન્ય પાકોના ઉત્પાદનમાં ટૂંકમાં ધીમો અથવા વધુ વધારો જોવા મળેલો છે.